તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા પ્રતીક જાદવ પાસેથી। પ્રતીક, કાંકરિયા કાર્નિવલનું આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે। આખરે કયા કયા મુખ્યત્વે એટ્રેક્શન હશે કે જેને લઈને અમદાવાદીઓ અહીં સુધી ખેંચાશે? તો હાલ આપણે જણાવી દઈએ કે તકનીકી ખરાબી આવી રહી છે, ફરી જોડાવાનો પ્રયાસ કરીશું। આવતીકાલથી આપણે જણાવી દઈએ કે કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે, અલગ અલગ પ્રકારનું આકર્ષણ અહીં જોવા મળશે। તો બીજી તરફ પોલીસ તરફથી પણ અહીં એક રીતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને 4 ફેઝ રેકગ્નિશન કેમેરા અહીં મૂકવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા ફરી જોડાઈ ચૂક્યા છે। પ્રતીક, આવતીકાલથી કાંકરિયા કાર્નિવલ જેનો રાહ કહી શકાય કે એક વર્ષથી અહીં અમદાવાદીઓ જોતા હોય છે, દર વર્ષે આ પ્રકારનું આયોજન થતું હોય છે, કયા કયા મુખ્યત્વે આકર્ષણો છે અને તેને લઈને શું તૈયારી તંત્ર તરફથી? પ્રતીક, ચિત્રા, છેલ્લા કેટલાય સમયથી શહેરીજનો કાંકરિયા કાર્નિવલની રાહ જોઈ રહ્યા હતા। આખરે કાંકરિયા કાર્નિવલ આવતીકાલથી શરૂ થશે અને કાંકરિયા કાર્નિવલના જો મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો શહેરીજનો તેમજ મુલાકાતીઓ જે છે તેમને ખાસ કરીને બુલેટ ટ્રેન જોવા મળશે અને બુલેટ ટ્રેનમાં એસી કોચ રાખવામાં આવે છે, જેનાથી જે મુલાકાતીઓ છે તે આ એસી બુલેટ ટ્રેન કોચમાં મુસાફરી કરી શકશે। મહત્વનું છે કે આ પહેલા જે કાંકરિયામાં જે ટ્રેન હતી તે ટ્રેન સાદી ટ્રેન હતી, ત્યારે આજે નવી બુલેટ ટ્રેન આવી છે તે એસી કોચ રહેશે અને ખાસ કરીને 36 જેટલા મુસાફરો એક જ સમયે મુસાફરી કરી શકે તેવી આધુનિક સુવિધા ધરાવતી આ બુલેટ ટ્રેનનો કોચ રહેશે, જેનાથી મુસાફરો પણ આ બુલેટ ટ્રેનમાં બેસવા માટે છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે અને આ બુલેટ ટ્રેનના કોચથી જે મુલાકાતીઓ છે તે મુલાકાતીઓ સમગ્ર કાંકરિયા પરિસરની મુસાફરી કરી શકશે અને એક જ સમયે 36 જેટલા મુસાફરો બેસીને સમગ્ર ટ્રેનમાં મુસાફરી કરી શકશે। સાથે જ આ જે બુલેટ ટ્રેન છે, બુલેટ ટ્રેનની ખાસિયત શું છે તેના વિશે જાણીશું। બુલેટ ટ્રેન જે રાખવામાં આવી છે, શું ખાસિયત છે ટ્રેનની? આ બુલેટ ટ્રેનને એકચ્યુઅલી જે અમદાવાદ બોમ્બેની વચ્ચે ચાલવાની છે એની જે ડિઝાઇનના પર્પઝથી જે ફાઇનલ થયેલું છે એમાંથી 3-4 ડિઝાઇનમાંથી એક ડિઝાઇનના રેપ્લિકાના બેઝ ઉપર તૈયાર કરવામાં આવી છે। આ બુલેટ ટ્રેનની ખાસિયત છે સંપૂર્ણ એસી છે, દરેક કોચની 36 પેસેન્જરની કેપેસિટી છે। આ કોચની અંદર મ્યુઝિક સિસ્ટમ છે, LED લાઇટ્સ છે, રેક્ઝિનની સીટો છે, નીચે કાર્પેટ છે, ઇમરજન્સી ડોરબેલ છે અને ઇમરજન્સી એક્ઝિટ છે। એટલે આમ કહેવાથી બધી આધુનિક સુવિધાઓથી આને સંપૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવેલી છે અને લોકો પર્યટકો કાંકરિયાનો એક બુલેટ ટ્રેનમાં આનંદ માણ્યો એવી અહેસાસ મહેસૂસ કરે એવો અમારો પ્રયત્ન છે। ચોક્કસથી ખાસ કરીને બુલેટ ટ્રેન સિવાય અન્ય પણ આકર્ષણો અહીં ઊભા કરવામાં આવશે। અહીં જોઈ શકો છો બાળ નગરી છે, ખાસ કરીને બાળકો માટે અહીં ઊભી કરવામાં આવશે। સાથે જ તેમના માટે એક સેલ્ફી પોઈન્ટ પણ અહીં ઊભો કરવામાં આવશે, જેમાં બાળકો સેલ્ફી લઈ શકે અને તેમનો જે અનુભવ છે કાંકરિયા કાર્નિવલનો તે પણ બતાવી શકે। સાથે જ બાળકો તેમજ જે મુલાકાતીઓ છે તેમાં ગાંધીજી પ્રત્યેની તેમની જે વિચારશૈલી છે વધુ ને વધુ વિકસે તેના માટે ગાંધી આશ્રમ બનાવવામાં આવશે। ગાંધીજીની જે કલાકૃતિ છે, તેમની જે પ્રતિભા છે તે પણ મૂકવામાં આવશે। સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કેવડિયામાં નિર્માણ ચાલુ વર્ષે કરવામાં આવ્યું છે તેનું પણ અહીં તેનું પણ એક સ્કલ્પચર અહીં મૂકવામાં આવ્યું છે, જેથી કહી શકાય કે જે પણ મુલાકાતીઓ કાંકરિયા કાર્નિવલમાં એક રીતે તમામ તૈયારીઓ તંત્ર તરફથી થઈ ચૂકી છે। આભાર પ્રતીક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો બુલેટ ટ્રેન અહીં જોવા મળશે, જેની એક ડિઝાઇન આપ જોઈ શકો છો તે રીતે નાની ટોય ટ્રેન જેવું અહીં બનાવવામાં આવ્યું છે અને તેમાં બેસીને લોકો આનંદ માણી શકશે।